દેવી ભાગવત ચિક્ષુરાખ્ય તામ્રક્ષ અસીલોમા અને વિડાલનો વધ. વ્યાસજી બોલ્યા, જ્યારે દુર્મુખ યુદ્ધભૂમિમાં ખપી ગયો ત્યારે તે સમાચાર સાંભળીને મહિષાસુરે કહ્યું, દુર્મુખ અને વાષ્કલ ઘણા શૂરવીર દાનવ હતા. એક કન્યાના હાથે તેઓ યુદ્ધભૂમિમાં હંમેશા માટે સૂઈ ગયા. તે કેટલા મોટા આશ્ચર્યની વાત છે. વ્યાસજી બોલ્યા, રાજેન્દ્ર, આ પ્રમાણે પરાક્રમી મહિષાસુરના કહેવાથી તેના સેનાપતિ મહારથી ચિક્ષુરાખ્ય બોલ્યા, રાજન, એક સ્ત્રીએ આપણા વીરોને મારી નાખ્યા છે. એમાં ચિંતાની શું વાત છે? હું તે દેવીનો વધ કરી નાખીશ. આમ કહીને સૈનિકોને સાથે લઈને તે રથ પર સવાર થઈને ચાલી નીકળ્યો. બીજા શક્તિશાળી તામ્રને તેમણે પોતાના અંગરક્ષક તરીકે લીધા. વ્યાસજી બોલ્યા, બળના અભિમાનમાં મસ્ત રહેનાર દાનવોએ ભગવતી પર બાણ વર્ષા શરૂ કરી દીધી. ભગવતીએ પોતાના ધારદાર બાણોથી ચિક્ષુરાખ્યના બાણ કાપી નાખ્યા. તે સમયે ભગવતી અને ચિક્ષુરાખ્ય બંને અસીમ પરાક્રમી અને મહાન શૂરવીર હતા. તામ્રાક્ષની સાથે લોખંડનું એક મજબૂત હળ હતું. તેનાથી તેણે દેવીના સિંહના મસ્તક ઉપર ઈજા પહોંચાડી. એટલે દેવીની ક્રોધાગ્નિ ભડકી ઉઠી. દેવીએ તરત જ પોતાની ચમકતી તલવારથી દાનવનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. તામ્રાક્ષની આવી સ્થિતિ જોઈને ચિક્ષુરાક્ષે તરત જ તલવાર ઉપાડી અને તે ભગવતી ચંડિકાની તરફ દોડ્યો. હાથમાં તલવાર લઈને સામે આવતા દાનવને જોઈને ભગવતીએ તેની ઉપર 5 બાણોથી પ્રહાર કર્યો. દેવીના એક બાણથી ચિક્ષુરાખ્યની તલવાર કપાઈ ગઈ, બીજા બાણથી તેના હાથ કપાઈ ગયા અને અન્ય બાણોથી તેનું મસ્તક ધડથી અલગ થઈ ગયું. આ પ્રમાણે ચિક્ષુરાખ્ય અને તામ્રક્ષ આ બંને રાક્ષસો મૃત્યુ પામ્યા. આ બંનેના મૃત્યુ પામવાથી સમગ્ર દાનવ સેના ભયભીત થઈ ચારેય દિશામાં નાસવા લાગી. ઋષિ, દેવતા, ગંધર્વ, વૈતાલ, સિદ્ધ અને ચારણ આ બધાના મુખેથી વારંવાર ભગવતી ચંડિકાની વિજય ઘોષણા થવા લાગી. વ્યાસજી બોલ્યા, દેવીએ ચિક્ષુરાખ્ય અને તામ્રક્ષને મારી નાખ્યા એ સમાચાર સાંભળીને મહિષાસુરના આશ્ચર્યની સીમા ન રહી. ત્યારે તેણે દેવીનો વધ કરવા માટે ઘણા બધા બળવાન દૈત્યોને જવાની આજ્ઞા આપી. તે દૈત્યોમાં અસીલોમા અને વિડાલાક્ષ મુખ્ય દાનવ હતા. તેમણે કવચ પહેરી લીધા, હાથમાં અસ્ત્ર-શસ્ત્ર લઈ લીધા અને વિશાળ સેનાની સાથે યુદ્ધભૂમિમાં જઈ પહોંચ્યા. પહેલા વિડાલાક્ષે દેવીની ઉપર 7 બાણ ચલાવ્યા. ભગવતી જગદંબાએ પોતાના બાણોથી વિડાલાક્ષના બાણ કાપી નાખ્યા. સાથે જ પોતાના 3 તેજ બાણોથી તેની ઉપર પ્રહાર કર્યો. બાણની અસહ્ય પીડાથી વિડાલાક્ષ યુદ્ધભૂમિમાં પડી ગયો અને એ જ ક્ષણે તે મૃત્યુ પામ્યો. આ જોઈને અસીલોમાં હાથમાં ધનુષ લઈને યુદ્ધ કરવા માટે તૈયાર થઈને સામે આવી ગયો. દાનવ શ્રેષ્ઠ અસીલોમાએ દેવીની ઉપર બાણ વરસાવવાનું શરૂ કર્યું. નજીક આવતા જ તેના બાણોને ભગવતીએ કાપી નાખ્યા અને તરત જ અન્ય બાણથી અસીલોમાને ઘાયલ કરી દીધો. અસીલોમાનું આખું શરીર બાણોથી વિંધાઈ ગયું હતું. લોહીની ધાર વહી રહી હતી. પછી અસીલોમાએ લોખંડની વિશાળ ગદા હાથમાં લીધી. દેવીએ એ જ ક્ષણે પોતાની તીક્ષ્ણ તલવારથી તેનું મસ્તક ધડથી અલગ કરી દીધું. બાકીના બધા સૈનિકોને સિંહે પોતાના પરાક્રમથી મારી નાખ્યા. ઘાયલ થયેલા થોડા મૂર્ખ દાનવો દુઃખી થઈને મહિષાસુરની પાસે પહોંચી ગયા. તે રોવા અને કગરવા લાગ્યા, મહારાજ, અસીલોમા અને વિડાલક્ષ મૃત્યુ પામ્યા છે. હવે તમે અમને બચાવો. ઓમ નમઃ શિવાય અસ્તુ.